ભરૂચ લાલ બજાર PHC સેન્ટર ખાતે ટીબી ચેકઅપ કેમ્પ યોજાયો। જૂના ભરૂચમાં લાલ બજાર સ્થિત PHC સેન્ટર ખાતે સામાજિક સંસ્થાઓ દ્વારા ટીબી ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો। વધુ પડતી ખાંસી, સાંજના સમયે તાવ આવવો, ભૂખ ન લાગવી, વજનમાં સતત ઘટાડો, ગળફામાં લોહી પડવું, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, થાક લાગવો સહિતના લક્ષણો દેખાય તો ટીબી હોઈ શકે છે। ટીબીની સમયસરની સારવાર ટીબીને જડ મૂળમાંથી કાઢી શકે છે। આજરોજ તારીખ 3 મંગળવારના રોજ લાલ બજાર PHC સેન્ટર ખાતે ટીબી ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો। અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર, સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને શ્રી ખડાયતા પરિષદ વિભાગીય સમિતિ ભરૂચના સંયુક્ત ઉપક્રમે ટીબી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ટીબીના લક્ષણો ધરાવતા લાભાર્થીઓ માટે નિઃશુલ્ક એક્સ-રે કાઢી નિદાન અને સારવાર કરવામાં આવી હતી। કેમ્પમાં ડોક્ટર વિધિબેન પટેલ, ડોક્ટર ડિમ્પલ અંગનાની, MPHS ઇન્ચાર્જ રવિન્દ્ર કુમાર પટેલ, ટીબી વિભાગના રવિન્દ્રસિંહ પ્રાંકડા, કૃણાલ સાગઠિયા, સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટી સહિતનાઓએ પોતાની સેવાઓ આપી હતી। હું ડૉક્ટર વિધિ રાજેશ કુમાર પટેલ UPSC લાલ બજારમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। હાલમાં ભરૂચ જિલ્લામાં 100 ડેઝ ટીબી કેમ્પેઇન ચાલી રહ્યો છે, જે અંતર્ગત UPSC લાલ બજારમાં દીપક ફાઉન્ડેશનના સહયોગથી એક્સરે માટે વાન બોલાવીને આજુબાજુના લાભાર્થીઓને બોલાવીને એમને એક્સરેની સુવિધા તથા આંખના ચેકઅપ માટે ફ્રી સુવિધા આપવામાં આવી છે। જેના માટે હાલમાં સવારથી 80 જેટલા લાભાર્થીઓ સેવા લઈ ચૂક્યા છે અને હજી બીજા લાભાર્થીઓ આવવાની શક્યતા છે।